મમ્મી આજે આપણે શું બનાવશું? આજે આપણે પાણીપુરીનું પાણી બનાવશું. એના માટે મેં મિક્સર જાર લઈ લીધું છે. એની અંદર આપણે અડધા કપ જેટલા ફુદીનાના પાન, 1 કપ જેટલી ફ્રેશ કોથમરી, 4 નંગ જેટલા તીખા લીલા મરચાં, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પાવડર, અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો સંચર પાવડર. હવે મેં 4 નંગ જેટલા આઈસ ક્યુબ લઈ લીધા છે. 1/4 કપ જેટલું પાણી લઈ લીધું છે. હવે આપણે મિક્સર જારનો ઢાંકણો બંધ કરીને મિક્સર જારને ફેરવી લેશું. હવે એક મેં તપેલી, એના ઉપર મેં છન્ની રાખી દીધું છે. હવે આપણે ગાળી લેશું આ પાણીને. આવી રીતે આપણે ગાળી લેશું બધું જ. મેં બધું જ પાણી ગાળી લીધું છે. હવે આ પેસ્ટ વધી છે, આપણે બટેકાના ટફિંગમાં એડ કરશું પેસ્ટને. હવે મેં 2 કપ જેટલું ઠંડુ પાણી લઈ લીધું છે, એની અંદર આપણે એડ કરશું. હવે અડધી ટીસ્પૂન જેટલો સંચર પાવડર, 1 ટીસ્પૂન જેટલો જીરા પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો લીંબુનો રસ, અડધી ટીસ્પૂન જેટલો આંબલીનો પલ્પ. હવે 1 ટીસ્પૂન જેટલો ગોળનું પાણી, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. હવે મેં બુંદી લઈ લીધી છે. હવે આપણે બધું મિક્સ કરીને ફ્રીજમાં 2 કલાક માટે ઠંડુ થવા દઈશ. ત્યાં સુધી આપણે બટેકાનું ટફિંગ બનાવી લઈશું. બટેકાનું ટફિંગ બનાવવા માટે મેં 10 બટેકા લઈ એને મેં બાફીને મેશ કરી લીધા છે. હવે મેં અડધા કપ જેટલા ચણા બાફેલા, અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો સંચર પાવડર, અડધી ટીસ્પૂન જેટલો જીરા પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું. ને આપણે જે લીલી પેસ્ટ બનાવી હતી આપણે 2 ચમચી જેટલી એડ કરી દઈશું. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ ગયું છે. ઉપરથી આપણે ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું ને બધું આપણે મિક્સ કરી લઈશું. પાણીપુરીનું પાણી અને ટફિંગ આપણું બની ગયું છે, એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી લીધું છે. પાણીપુરીની પૂરી મેં તૈયાર જ બહારથી મેં પૂરી લઈ લીધી હતી. એની રેસીપી મારી ચેનલ ઉપર અપલોડ છે, પૂરી કેવી રીતે બનાવી. આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે પાણીપુરીનું પાણી અને ટફિંગ કેવું બન્યું છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો. નમસ્તે ફ્રેન્ડ્સ.